भारत माता की जय। वंदे मातरम। मित्रों, આજે હું આપને મારા દુઃખની વેદના વ્યક્ત કરું છું। આજે મારો મોબાઈલ કોઈ હેકર દ્વારા હેક કરવામાં આવેલો છે, ત્યારે ગ્રુપોની અંદર જે ખોટા ખરા મેસેજ પડી રહ્યા છે કે વિડીયો પડી રહ્યા કે ફોટો પડી રહ્યા છે, તે મિત્રો એ હું એને ફોરવર્ડ કરી રહ્યો નથી, પરંતુ મારો મોબાઈલ ઓલરેડી હેક કરવામાં આવેલો છે। તો અત્યારે એ ગ્રુપોની અંદર કે કોઈ પણ જગ્યાએ મારા વિડીયો મારા ફોન દ્વારા જે પડેલા જે ફોટા કે વિડીયો છે, ઘણા બધા મિત્રોના ફોન આવે છે અને ઘણા બધા મિત્રોને આપણે જવાબ પણ આપ્યા છે, ઘણા બધા મિત્રોએ મને સલાહ સૂચન પણ કર્યા છે। તો એ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને આ ખાસ નોંધ લેવી કે જે કંઈ વિડીયો કે ફોટા આવી રહ્યા છે એ મોબાઈલ હેકર દ્વારા હેક કરવાના કારણે આવી રહ્યા છે, એટલે આ એક મારા નામને લાંછન લગાડવા માટેનું પણ કોઈ કાવતરું હોઈ શકે એવું મારું માનવું છે। માટે મિત્રો, આને ખાસ ધ્યાન લેવું, જેથી કરી આ વિડીયો આપણે સેન્ડ નથી કર્યા, અને માટે આપ સમજો, મને હેલ્પ કરજો। અને જે કંઈ ગ્રુપની અંદર જે વિડીયો આવ્યા હોય એમાંથી આપના માધ્યમથી જે એડમિન મિત્રો હોય તેઓ જો શક્ય બનતું હોય તો એને ડિલીટ કરજો। અને એના માટે આપ સૌને હું નમ્ર ભરી વિનંતી કરું છું કે મારો ફોન હેક થયેલો છે, એટલે કોઈ પણ મિત્ર હોય આ ગ્રુપોની અંદર તેઓ આનું ધ્યાન લે, એ આપને હું નમ્ર વિનંતી કરી રહ્યો છું। મેં પોલીસ સ્ટેશને તાત્કાલિક 20-25 મિનિટની અંદર જે આ બનાવ બન્યાની 20-25 મિનિટની અંદર પોલીસ સ્ટેશને જઈ અને ત્યાં પણ જાણ કરી છે, ધાનપુર પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ પર પણ અમે એની કમ્પ્લેન નોંધાવી છે અને ફરિયાદ નોંધાવી છે। તો આપ આનું ધ્યાન લેશો। નમસ્કાર। ભારત માતા કી જય।